નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે હૃદયની જે રચના છે એના વિશે થોડી બાબતોની ચર્ચા કરી કે હૃદયની અંદર 4 ખાનાઓ જોવા મળે છે. ઉપર 2 કર્ણકો આવેલા છે અને નીચેની તરફ 2 ક્ષેપકો છે. તો અહીંયા આપણે આ હૃદયની જે આખી ખાનાયુક્ત રચના છે એની સાથે જે રુધિર વાહિનીઓ સંકળાતી હોય છે એના ઉપર થોડું ડિસ્કશન કરવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે જે ચર્ચા કરીએ છીએ એ છે આપણા હૃદય સાથે સંકળાયેલા કર્ણકો. તો કર્ણકો કે જે ઉપર તરફ ગોઠવાયેલા છે એ એવા હોય છે કે જે શરીરમાંથી આવેલું રુધિર એકઠું કરે છે. શરીરમાંથી જે લોહી આવતું હોય એને કલેક્ટ કરવાનું એટલે કે એને ભેગું કરવાનું કામ કર્ણકો કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે 2 કર્ણકો છે. તો આ બંને કર્ણકો જે હોય છે એના વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ જમણું કર્ણક. હવે આજે આખી બાબત છે એને સમજવા માટે આપણે એને આકૃતિ દ્વારા થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલેથી એક આકૃતિ આપણે અહીંયા તૈયાર કરીએ કે જેની અંદર આપણે આ બધી નલિકાઓ વ્યવસ્થિત બતાવી શકીએ. તો એના માટે આપણે જોઈએ કે ઉપર તરફ અહીંયા આપણને જોવા મળે છે આ રીતે ગોઠવાયેલા 2 કર્ણકો. નીચેની તરફ આપણને જોવા મળે છે થોડું ડાબી બાજુ ત્રાંસુ એવો આ ક્ષેપકનો ભાગ અને અહીંયા આ છે દિવાલ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જમણું કર્ણક છે, ડાબું કર્ણક છે, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. અહીંયા ગયા વખતે આપણે આકૃતિમાં બતાવ્યું હતું એ રીતે આ જે છે એ ત્રિદલ વાલ્વ છે અને અહીંયા આ દ્વિદલ વાલ્વ છે. હૃદયના જે ખાનાઓ છે એમાં કઈ કઈ રુધિર વાહિનીઓ કેવી રીતે આગળ પાછળ સંકળાતી હોય છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ જમણું કર્ણક. તો જમણા કર્ણકની અંદર અહીંયા આપણે લખીએ કે સમગ્ર શરીર પરંતુ ફેફસા સિવાય સમગ્ર શરીરમાંથી O2 વિહીન રુધિર મેળવે છે. સમગ્ર શરીરમાંથી ઓક્સિજન વગરનું રુધિર મેળવે છે. એના માટે જે નલિકાઓ હોય છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ. તો આ આખા કર્ણકની અંદર કુલ 3 નલિકાઓ ખુલતી હોય છે. 3 નલિકાઓ એ આપણે સમજી લઈએ. કેવી રીતે ખુલે છે એ જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આ 2 એક અને આ બીજી આ બંને એકબીજા સાથે જોડાઈને પાછળથી અહીંયા આમ ખુલી જશે. જો યાદ રાખજો આપણું હૃદય જે છે એ તમારી સામે છે. તો જે કઈ નલિકાઓ છે આપણે અહીંયા ઉભા છીએ, ધારો કે અહીંયા હૃદય છે, તો જે કઈ નલિકાઓની આવજા થાય છે પાછળથી હૃદયની પાછળની ભાગમાંથી થાય છે. ધારો કે આ મુઠ્ઠી જે છે આપણું હૃદય છે તો ઉપરથી 2 નલિકા આવે છે પણ એ પાછળ થઈને અહીંયા દાખલ થઈ જશે આ બાજુ. ખાસ રાખજો હૃદય તમને અહીંથી દેખાય છે પણ અહીંથી દાખલ નથી થતું, એ અહીંથી દાખલ થાય છે પાછળથી. એટલે અહીંયા મેં ડોટેડ લાઈનમાં બતાવ્યું છે કે આ 2 બાજુથી લોહી આવે છે અને અહીંયા દાખલ થશે. આ બંને નલિકાઓ એ અગ્ર મહાશિરાઓ છે. અગ્ર મહાશિરા અહીંથી લોહી આવે છે એટલે એરો જે છે એ નલિકાની અંદર જ આપણે બતાવીએ તો રુધિરનો પ્રવાહ અહીંથી અહીંયા ચાલુ છે, અહીંથી અહીંયા ચાલુ છે, એ રુધિર અહીંયા દાખલ થશે એટલે જમણા કણકમાં લોહી ભરાઈ જશે.
જે એક બીજી નલિકા જે છે એ અહીંયા નીચેની તરફથી આવે છે. પછી આપણે બધી ચર્ચા કરીએ ને, પણ લોહી અહીંથી અહીંયા દાખલ થાય છે. તો હવે આ જે નલિકા છે એ અહીંથી આમ જે ડોટેડ લાઈન છે એ બતાવે છે કે હૃદયની પાછળની ભાગ અહીંયા છે. લોહી અહીંયા આમ દાખલ થશે. આ છે પશ્વ મહાશિરા. પશ્વ મહાશિરા છે. હવે આપણે ચર્ચા કરી કે આ બે નલિકાઓ ક્યાંથી લોહી લાવે છે. તો યાદ રાખો, શરીરમાંથી, ઉપરના ભાગમાંથી, ડોકમાંથી, અહીંથી બધેથી લોહી આવે છે. હાથમાંથી લોહી આવે છે. આ હાથમાંથી લોહી આવે છે. છાતીના જમણા અને ડાબા ભાગમાંથી લોહી, એટલે વચ્ચેનો જે ભાગ છે, આ માનો કે જમણો ભાગ છે, તો અહીંથી બધું જે લોહી એકઠું થાય છે, ભેગું થાય છે, એ બધું જ આ જમણી મહાશિરા છે, અગ્ર મહાશિરા. એ જ રીતે ડાબા ભાગમાંથી જે અહીંયા આવે છે, એ બધું જ ડાબી અગ્ર મહાશિરા છે. બે નલિકાઓ એકબીજા સાથે જોડાઈ જાય, હૃદયમાં દાખલ થઈ છે. ઓકે, પગમાંથી, પેટના ભાગમાંથી, આંતરમાર્ગમાંથી, ત્યાંથી બધેથી લોહી આવતું હોય છે. એ બધું જ લોહી ભેગું થઈને આવે છે પશ્વ મહાશિરામાં, અહીંયા ખુલી જાય છે. હવે જોવાની વાત એ છે, આ નલિકા તો ઉપરથી ખુલે છે, એટલે લોહી ઉપર આમ ચડી ન જાય. પણ આ જે નલિકા છે આમ છે, પાઇપલાઇન જે છે એ આમ છે અને અહીંયા અહીંથી આમ ખુલે છે. તો સ્વાભાવિક છે કે લોહી પાછું અંદર જતું રહેવાની શક્યતા છે. એવું ન થાય એટલા માટે અહીંયા કુદરતે એક વાલ્વ મૂકેલો છે. અહીંયા એક વાલ્વ મૂકેલો છે, એનું નામ છે યુસ્ચેસિયસ થોડુંક અલગથી લખીએ આપણે અહીંયા. એ જે વાલ્વ છે એ વાલ્વ એનું નામ છે યુસ્ચેસિયસ વાલ્વ. યુસ્ચેસિયસ વાલ્વ ત્યાં ખુલતો હોય છે. એક હજુ નલિકા જમણા કર્ણકમાં ખુલતી હોય છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં કે એનું કઈ નોંધ છે નહીં, પણ માત્ર અહીંયા બતાવું કે એ ભાગ અહીંયા આમ ખુલે છે. એ આખું હૃદયની પાછળથી હોય છે. એ હોય છે કોરોનરી સાઇનસ. અહીંયાથી આમ ખુલે છે એ ભાગ કોરોન, હૃદયને જે લોહી મળતું હોય છે એ અહીંયા દાખલ થાય છે. એની ચર્ચા આપણે પછી ધમની વખતે વધારે ડિટેલમાં કરશું. ટૂંકમાં અહીંયા આ રીતે લોહી દાખલ થતું હોય છે. આ બ્લુ કલરમાં જ્યાં જ્યાં દેખાય છે, યાદ રાખો, એ બધી જ નલિકાઓ એવી છે કે જે O2 વિહીન એટલે કે CO2 વાળું લોહી ધરાવે છે. એટલે અહીંયા એની નોંધ આપણે કરીએ કે બે અગ્ર મહાશિરાઓ, એક પશ્વ મહાશિરા અને એક કોરોનરી સાઇનસ. આટલી નલિકાઓ એવી છે કે જે હૃદયની અંદર રુધિર, હૃદયમાંથી O2 વિહીન રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જમણા કર્ણકની અંદર ઠાલવે છે. ત્યારબાદ અહીંયા આપણે નોંધ કરીએ એ છે ડાબું કર્ણક. ડાબું કર્ણક આ એવું છે, જોજો, ડાબા કર્ણકની અંદર અહીંયા નોંધ કરીએ આપણે કે એ ફેફસામાંથી O2 યુક્ત રુધિર મેળવે છે કે જે ફુફ્ફુસ શિરાઓ દ્વારા આવે છે. ફુફ્ફુસ શિરાઓ યાદ રાખજો, ધમની કે શિરા એવા નામ હૃદય તરફ કે હૃદયમાંથી લોહી આવજા કરે છે એની પર છે. જે નલિકાઓ હૃદયની અંદર લોહી ઠાલવે છે બધી શિરાઓ છે, જે નલિકાઓ હૃદયમાંથી લોહી બહાર લઈ જાય છે બધી ધમનીઓ છે. એટલે લોહી O2 વાળું હોય કે CO2 વાળું એને જોવાનું, લોહી આવે છે કે જાય છે જોવાનું છે. તો અહીંયા પણ લોહી આવે છે અને એટલે આ ફુફ્ફુસ શિરાઓ એ ડાબા કર્ણકની અંદર રુધિર ઠાલવે છે.
એકચ્યુઅલી બંને ફેફસામાંથી બબ્બે શિરાઓ આવે છે, એટલે કે બે ડાબી ફૂફૂસ શિરાઓ અને બે જમણી ફૂફૂસ શિરાઓ એ બધી જ ભેગી મળીને અહીંયા લોહી અહીંયા આવે છે અને લોહી અહીંયા આવે છે. આ છે ફૂફૂસ શિરાઓ. ફૂફૂસ શિરાઓ છે. જો આપણે લખવું હોય તો લખી શકીએ કે આ લોહી O2 યુક્ત હોય છે. આ બાજુ ઉપર તરફ આપણે જે નલિકાઓ બતાવી છે આ લોહી CO2 યુક્ત હોય છે. આ લોહી પણ CO2 યુક્ત હોય છે. એટલે આ વાત આપણે કરી કર્ણકોશ. હવે આપણે વાત કરીએ આપણા હૃદયની અંદર જે જોવા મળે છે એવા ક્ષેપકો કે જે નીચે આવેલા છે. ઉપર તરફ કર્ણકો છે, નીચે તરફ ક્ષેપકો છે. તો એના માટે આપણે લખીએ કે આ જે નલિકાઓ છે ક્ષેપકોની જેની આપણે વાત કરતા રહીએ છીએ એ શરીર તરફ રુધિર ને ધકેલે છે. શરીર તરફ રુધિરને ધકેલે છે. એના માટે હવે આપણે જોઈએ કે આ જે આખું ખાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીથી ભરાયેલું છે. એને આપણે લખીએ કે આ આખું ખાનું CO2 વાળું લોહી ધરાવે છે. તો બીજી બાજુ ડાબું કર્ણ જે છે એ આખું અહીંથી O2 યુક્ત રુધિર ધરાવે છે. આપણે આગળ વાત કરીએ કર્ણકોમાં આવેલું રુધિર વાલ્વમાં થઈને ક્ષેપકોમાં આવે છે. એટલે આ લોહી અહીંયાથી આમ દાખલ થશે અને પેલું જે લોહી છે એ લોહી આમ દાખલ થશે. એટલે હવે આ જે ક્ષેપક છે એમાં O2 વાળું લોહી ભરાય છે અને આ જે ક્ષેપક છે એની અંદર CO2 વાળું લોહી ભરાતું છે. આટલી વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે કયું ક્ષેપક ક્યાં કેવી રીતે રુધિરને ધકેલે છે. તો એની અંદર આપણે લખીએ સૌ પ્રથમ અહીંયા પહેલા જમણું કર્ણક લખ્યું એ જ રીતે આપણે લખીએ અહીંયા જમણું ક્ષેપક. ઓકે. તો જમણા ક્ષેપક માટે લખવાનું છે આપણે કે એ જમણા કર્ણક માંથી આવે CO2 યુક્ત રુધિરને ફેફસા તરફ ધકેલે છે. ફેફસા તરફ ધકેલે છે અને એના માટે જે નલિકા હોય છે એ હોય છે ફૂફૂસ કાંડ અને ફૂફૂસ ધમની. એક જ નલિકા મોટી ઉત્પન્ન થાય આગળ જતા એના બે ભાગ પડે એ બની જાય છે ફૂફૂસ ધમની. એટલે ઉત્પન્ન થાય છે જે બહાર નીકળે છે એ એકચ્યુઅલી હોય છે ફૂફૂસ કાંડ, મોટી નલિકા છે. પછી એના બે ભાગ પડે ત્યારે બની જાય છે ફૂફૂસ ધમની. એને આપણે આ રીતે બતાવીએ. યાદ રાખજો ફરી પાછું જેમ આ બધી નલિકાઓ હૃદયના પાછળના ભાગમાંથી દાખલ થાય છે એમ અહીંયા હવે જેની વાત કરીએ છીએ એ પણ હૃદયના પાછળથી જ ઉત્પન્ન થશે. એટલે એ પણ આપણને અહીંયા ડોટેડ લાઈનમાં જ જોવા મળશે. અહીંથી આમ નીકળશે એ આ રીતે અને આ ભાગ અહીંથી આમ લોહી બહાર જશે. ખાસ યાદ રાખજો કે લોહી અહીંથી આમ બહાર જાય છે. આ છે તો આ જે ભાગ દેખાય છે આપણને અહીંયા હું લખું છું એ છે ફૂફૂસ કાંડ, મોટી નલિકા છે. અને અહીંયા જે દેખાય છે આપણને એ છે ફૂફૂસ ધમની. જે ફૂફૂસ કાંડ હોય છે એના બે ભાગ પડે અને એ બની જાય છે ફૂફૂસ ધમની. ગઈકાલે આપણે જેની ચર્ચા કરી હતી એ અર્ધચંદ્રાકાર વાલ્વ અહીંયા આવેલો હોય છે.
છે અર્ધચંદ્રાકાર વાલ્વ કે જે ફુફ્ફુસ કાંડમાં જોવા મળે છે. એનું નામ અત્યારે હું લખતો નથી, પણ એ ફુફ્ફુસ કાંડ છે, સોરી, એની અંદર આવેલો આ વાલ્વ છે. અહીંયા વાલ્વ આવેલું છે. આ વાત થઈ જમણા ક્ષેપક વિશે. હવે આપણે આગળની વાત કરીએ. 4 ખાનાઓ છે અને ચારે ચાર સાથે સંકળાયેલી નલિકાઓની ચર્ચા આપણે કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ છીએ હવે ડાબો ક્ષેપક. ડાબો ક્ષેપક શું કરશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ ડાબા કર્ણક માંથી મેળવેલ O2 યુક્ત રુધિરને શરીર તરફ ધકેલે કે જે ધમની કાંડમાં બહાર નીકળે. ધમની કાંડ બહાર નીકળે છે. ત્યારબાદ શું થાય એ આપણે જોઈએ કે એ જે કાંડ હોય છે, પછી આકૃતિમાં પણ બતાવ્યું આપણે એને, પણ આ કાંડ જે છે એ 3 ધમની કમાનો અને એક પૃષ્ઠ મહાધમની બનાવે છે. પૃષ્ઠ મહાધમની અથવા એ જે છે એ કેવી રીતે હોય એ આપણે સમજીએ. તો અહીંયા પણ એ જ રીતે છે કે જે કાંડ જે છે લખ્યા આપણે કે આખું જે છે એ O2 યુક્ત રુધિર છે. તો યાદ રાખજો આ ભાગમાંથી ઉત્પન્ન થશે કાંડ એ આ રીતે છે. પાછળથી ઉત્પન્ન થાય છે એટલે હું ડોટેડ લાઈનમાં બતાવું છું. આમ છે એટલે લોહી અહીંથી આમ ચડે છે, અહીંથી આમ ચડે છે, અહીંથી આમ ચડે છે. હવે જો એ બહાર નીકળશે એટલે તરત એની 3 શાખાઓ પડે છે. લોહી અહીંથી આમ બહાર નીકળે છે, અહીંથી આમ બહાર નીકળે છે અને અહીંથી આમ બહાર નીકળે છે. અને બાકીનો જે ભાગ છે એ અહીંથી નીચે તરફ આમ આવે છે. ભૂલ ન પડે આકૃતિમાં ખાસ જોજો. આ જે છે એ ફુફ્ફુસ શિરા છે કે જેમાં લોહી આમ આવે છે. અહીંયા લોહી આ રીતે આમ બહાર નીકળે છે. અહીંથી લોહી આ રીતે આવે છે અને દરેક જગ્યાએ લોહી બહાર નીકળે છે. તો આ જે છે એ છે મહાધમની છે. આ જે છે એ નીચે બધે લોહી આવશે, પણ એ પહેલા અહીંયા આપણે એક ફાટો બતાવીએ. અહીંથી આમ છે, અહીંથી લોહી આમ છે અને બાકીનું લોહી એ શરીરમાં નીચે જાય છે. આ એક ફાટો એવો છે, આ ફાટો કે જે એનું નામ લખીએ આપણે. આ જે છે એ છે હૃદ ધમની અથવા એને કોરોનરી ધમની તરીકે ઓળખવામાં આવે છે. આ એવી ધમની છે કે જે હૃદયને લોહી પૂરું પાડે છે, હૃદયને લોહી આપે છે. હૃદયને લોહી જે મળે છે એ જ ભેગું થઈને અહીંયા કોરોનરી સાઇનસ, અહીંયા જે આપણે બતાવ્યું છે કોરોનરી સાઇનસ છે. તો આવી રીતે આ જે છે બાકીનું સમગ્ર શરીર તરફ લોહી અહીંયા જતું રહેશે, બાકીના શરીર તરફ. આ જે છે એ છાતીનો જમણો ભાગ, અહીંયા જે છે એ છાતીનો જમણો ભાગ અને ડોકનો જમણો ભાગ ત્યાંથી ઉપર જશે. આ જે ફાટો છે એ છાતીના ડાબા ભાગમાં બધે જશે અને વચ્ચેનો ભાગ છે ગ્રીવા કમાન છે એ સીધી ઉપર જશે. તો આવી રીતે એ લોહી આખા શરીર તરફ વહેતું થઈ જતું હોય છે. અહીંયા પણ આપણે બતાવીએ કે આ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો છે. અહીંયા પણ આ વાલ્વ જોવા મળે છે. તો આ છે આપણા હૃદય સાથે સંકળાયેલી બધી રુધિર કેશિકાઓ. બ્લુ કલરમાં જે દેખાય છે એ બધી જ શિરાઓ છે અને CO2 લોહી ધરાવે છે, અને રેડ કલરમાં જે દેખાય છે એ બધું ઓક્સિજન યુક્ત લોહી ધરાવે છે. તમે જોશો કે આ આખો ભાગ જે છે O2 વાળું લોહી છે, આ ભાગમાં બધું કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય છે.
એટલે આવી આખી સિસ્ટમ વડે આપણા શરીરના જુદા જુદા ભાગમાં જે લોહી ગયું છે એ પાછું આવે છે અને આખું ચક્ર સતત વહે છે. ક્યાંથી લોહી કેવી રીતે વહે છે એ બધું જ આપણે હૃદ ચક્રની અંદર વધારે ભણવાનું થશે. અત્યારે બોર્ડ ઉપર આપણે જે વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.